રામ રામ ને જય શ્રી રામ બધા મિત્રોને। ગઈકાલે 8 તારીખના રાતે ઇન્ડિયા vs ન્યુઝીલેન્ડનો મેચ હતો ને ભાઈ આપણે ઇન્ડિયા 96 રનથી જીતી ગયો। તમને આપણે કાલે તડકાની ફાટલ ખોપી અહીં બધાઈ હતી, અત્યારે તોડી છે। આમ જો હાવ કંઈ છે જ નહીં, હાવ તો ફાટી ગયા। હા ખાવા જેવી જ નથી, નાખી દઈ ભેહું નાખી દઈ પાડીને ખાણ ભરી લઈએ અમારી ખાણ જોઈ લઈએ બે હા પાડી દઈ દઈ જાજી ઘુમરી ના તારે શું જોઈ તારે શું જોઈ તારા તો એક જ આ એવું ખાવા માંડી। હું તમને એક વસ્તુ બતાવું, એનું નામ હોય ને એ શું છે એ તમારા ગામડાના લોકોને કહેવાનું। અરે ભાઈ મોર છે પણ કેવાના મોર છે ને એ તમારે જણાવવાના। જો આ રીતના તૂટે નહીં, આમ હાકા વાળી દઈ ને તૂટે નહીં। હે હું કહેવાય આને એ કહેજો ભાઈ। જા તો પાંચથી આવો પાંચથી જેટલી જોઈ હું જણાવજો ભાઈ ગામડાના લોકો। હવે આપણે ચેતુર થઈ ગયા લાલ બધા, હવે ચેતુર ટૂંકમાં બધા લાલ થઈ ગયા। ખાટા મીઠા ભાવ તો એને ખાટા ખવાય, બાકી પાકવાની શરૂઆત થઈ ગઈ છે। જે પહેલા આવ્યા હતા એ પાકી ગયા જવારી છે ને, બાકી એક નંબર દેશી। જે ચેતુર છે ને એની એક બીજી અત્યારે ચાલુ થઈ છે, 1-2 વર્ષથી કલમ। એ કલમમાં ચેતુર કેવડું ખબર, લવડાવડા ચેતુર આવે એમ। જો આ ચેતુર નથી, ટૂંકમાં એવડા એવડી સાઈઝના ચેતુર આવે આમ, લંબાઈ જોઈ લો એટલી એટલી લંબાઈના ચેતુર આવે। બે થઈ ગયા, હા એટલી લંબાઈના ચેતુર આવે। એ સ્વદેશી નથી, એ ક્યાંક બીજા દેશથી આવેલ કલમ છે। પછી ટૂંકમાં આના જેવડા લાંબા ચેતુર થાય। એ આપણે અહીંયા તો હજી મળતી નથી, કોક દી દેખાય તો લઈ લે, હું આપણે ટ્રાય કરીએ કેવી હોય। પછી પાતળા હોય આનાથી, બહુ પાતળા હોય થોડા। જાણો કેવડો લીલો ને હાવ હજી તો ભાઈ ચેતુર લાલ થયા, હાવ કાળા થઈ ગયા, પછી નીચે કાળો થઈ ગયા, કારણ પક્ષી બહુ ખાય ભાઈ ચેતુર। હું તો અહીં કાયમ જોવા આવું તો એક કેરી મને નથી દેખાતી, મોર હતો એ ખરી ગયો, અહીંયા જતો જો અહીંયા આગલા વિડીયો જોયો હોય તો તમે। હા એટલો કોઈ તો મારું ધ્યાન આવે યુરિયન થેલી ઉપર એક લાઈનમાં ગયું, જો નીચે ગ્રીન લાઈન દેખાડો અહીંયા જઈને હું લખ્યું આ નહીં જારો। જો ખાદ તો ખાદ, બીમારી સાથે છે ને, બાકી શાયરી બનાવવા માંડ્યા ભાઈ। એ લાઈન હજી ઉપર થઈ આ લાઈન આપણે આ કોઈ દી વાંચતા નહીં, બેઠા બેઠા વાંચો દેખાડ જોઈ લ્યો। ઉર્વરક કા કમ સંતુલિત
इस्तेमाल ऊपर बेहतर धरती खुशखुशाल केम बाकी शायरी આગલો વ્લોગમાં બતાવ્યું હતું કે ધાણા જેવા વેપારી આવ્યો હતો જો ભાઈ ધાણા આજ વેચાઈ ગયા હે એ જ ભાઈને દીધા હે આજે જ લઈ ગયા કે હું દવાઈએ હવે થોડા ઘણા ધાણા રહી ગયા છે અહીંયા બૈડા દાણાની ખાખરી રહી છે અડધોથી નીણું લીલું ભરવા ગયા લાગે લીલું તો જાય વાડીમાં આજ ભૂકી ભરવા આવવાના હતા શું થયું હોય આજે એને આપણે સુફર હતો ને એટલે યુરિયા એ છાંટવાનું કામ હાલે ત્યાં જાય હાલો આપણે આવ્યા હતા વાડીમાં ડબલ કામ હાલે ભાઈ ડબલ ધડાકા જો ભાઈ અહીંયા ભાઈ છાંટે સુફર તો બાજુ પડી છે અને ગાડીમાં સુફર લઈ ગયા હતા અને દાદા પાણી વાળા કેમ બાકી ને ત્યાં તો ક્યારો જવા ગયા હે બાકી પાણી હાલે હે ટાણા બાજરો થઈ ગયો ને આમ એવો એમ તા એક લગભગ ક્યારામાં એક જગ્યાએ છાંટે છે કે બે હારમાં નાખે વચલી હારમાં નથી નાખતા એવું લાગે મેં બાકી એકાદ રીલ શૂટ કરી નાખીએ આપણે અને ભાઈ જો ભૂકી તો હજી પડી ભૂકી ભરવા તો હજી ના થાય પડી લગભગ મને લાગે ઓલા કાકાને જીરું કાઢવાના હે ને હમણાં 12-13 તારીખના તો ત્યાં એની ભૂકી ભરવા આવી ને ત્યાં જ અમારી ભેગી ભરી જાય લગભગ એવું જ છે હવે આપણે ફિલ્ડમાં ભરીને છાંટે પેલું ઉતરી ગયે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એકવાર વિઝિટ કરતા આવજો અને જો અહીંયા પાણી હાલે ને સુપર થઈ ગયું પૂરું એટલે એમાં તો હજી હે એટલે આ કેરામાં હવે માં પૂગે એટલે પૂરું હવે આ કેર જ બાકી છે આમાં થોડુંક વધુ નાખવાનું ઝીણ કરી ગયું બાજરા જાઉં છું ને ઘેર જાય ભૂકી ભાઈ ઓલા જે ભૂકી વાળા ભાઈ હે ને ભરાય એને આજ કરે એની ભાઈ પહેલી વાર ચાલુ કર્યું ને એટલે પેલા બહુ બધા હળગાવી દેતા એનાથી આ ભૂકી વેચી નાખવી સારી ભલે 200 આવે તો 200 આપણું ક્યાં કંઈ જાય આપણે તો કંઈક 500 રૂપિયા વેચી નાખીએ અને અહીંયાથી પાણી લીક લાગે છે શું હવે જોઈ એટલે જવાનું this is the end પાઇપ આ ઓલી હે ટપકની લાઈન આવે ને ઘટ એક જગ્યાએ ની બધે હે આમાં તો અહીંયા હે this is here want નીકળે હે અહીંયા નીકળે હે इधर અહીંયા નીકળે હે પછી અહીંયાથી વાં સુધી લાઈન દઈએ અને વાં બધું નીકળે જો ભાઈ અહીંયા રાપ આગી છે એટલે પેલા ભૂકી ભરી જાય ને તો રાપ હાલી જાય રહી ગયા ડુંગળીને ભલે રહ્યા આપણે બીજ બનાવીને કંઈક આવતે ખરા રૂપિયા બચાવો યાર જો અહીંયા આપણે આ વાવેલો તો રોપ ભાઈ અહીંયા આપણે રીંગણી હતી પેલા અહીંયા રીંગણીના ઘણા બધા હતા કે અહીંયા જો કેટલી બધી રીંગણી ઉગી ગઈ આ રીંગણ જ છે ભાઈ રોપ જો થઈ ગયા અહીંયા થઈ ગયા અહીંયા ઉગી ગયા ધાણા ફેલ છે હા પૂરી બધા કાઢી ગયા હે એવું હે કંઈક આ છોટા બહુ મોટા થઈ ગયા ખારેક ને પાઈ લઈ યાર મોટર હાલે એટલે બોયડી આવી છે ખારેક અહીંયા આને પાઈ નાખીએ બોલે મોજ કરી ગયા
અહીંયા ટમેટી હતી એ ઉગી ગયા, બધું ઉગી જાય. મોજ કરો તમે, રોપ લઈ જાજો બધા. ખારેકને ખામણો ભરી મૂક્યો હે. હવે જાય બોયડી પણ હે પાઈ નાખી બોયડીને. હાથી મારી છે કે એક ચંપલ ઉતાર્યો અહીંયા, બીજુંમાં લંડનમાં લઈને થઈ गया. इसको निकाल कर इधर इधर पे सुखा देती. अब बॉडी को पाई देती. चल अब अपना विचार फर गया, इससे नहीं पाने का, क्योंकि जो भाई मैं बोले सुपर साथ डोल खाली થઈ ગઈ. એ હેલો પડે આપણે ઈ જ કરે યાર, ન કરે ખોટા ધંધા શું કરવા. 2 વર્ષ ખાવાના, એક વાર આજ કરાય, ઓલું કરવાનું જ નહીં કોઈ દી. જો ડોલ ભરી જાઉં, કાંટા એમ લાગે કદરીને. ભાઈ તમને બોયડીની હાવ પૂરો જ થઈ ગયો, મને નથી લાગતું હાવ જીવ જીવ. એક પાંદડું બી નહીં, જો હાવ પતી ગયું બોયડીનું. ધીસ ઇઝ બોયડી પિંક. ભાઈ પણ આ જો હાવ શું કહી ગઈ, મને નથી લાગતું પતી જ ગયું બોયડીને. નાખી દઈએ એટલે રૂપિયા ફેલ. તુરિયા જોવા આવ્યો તો તુરિયાની હાલત જો એક ને બધા આગળથી ફેલ છે, પીડા પડી ગયા આગળથી. ખાવા જેસા નથી, ખાવા જેવું નથી રહ્યા. પીરા પડી ગયા, તોડી લીધા. બહુ જાજ્યા હે ને એટલે સીઝન અટાણે જોઈ ભાઈ ને સીઝન કાકા અટાણે જોઈ આ કે સીઝન ચોમાસા. તો ભાઈ એક ગીત ગાવા માગું હું કેના માટે? ચંપલ માટે. તો ધીસ ઇઝ ધી એન્ડ. પૂરું થઈ ગયું, કહી નહીં થાય એટલા દિન. આ હારું ખતનું શું ખબર, અત્યારે હે મકાઈ ઉપાડે હે, ખબર હાર લેવાની બાજરોય પવન મકાઈ ઉપડે. આજનો વ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરીએ. બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.